ચાલો હવે સ્વાધ્યાયનો 14મો દાખલો જોઈ લઈએ. બરાબર, આગળ દાખલો છે એની મેં તમને માહિતી આપી દીધી હતી એટલે તમે તમારી તે કરી શકશો. બરાબર, 14મો દાખલો છે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં એક ભાગીદારી પેઢીના નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. માહિતી આપી છે આપણને, જેના પરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. સૌથી અગત્યનું પહેલું નવ શું છે અહીંયા લખી કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે મૂડી જેટલી છે એ પ્રમાણે આપણે નફો નુકસાન છે એ વહેંચવાનું છે. બરાબર, તો મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો કીધા છે. તો મૂડીનું પ્રમાણ તમે જુઓ ને એમાં આપણે ગણી લઈએ એટલે ખ્યાલ આવશે. તો દાખલો શરૂ કરીએ. બરાબર, દાખલો આપણો 14મો. બરાબર, અહીંયા આપણે ખાતા કે બનાવશું. તો પહેલું ખાતું આપણું થશે કે વેપાર ખાતું. બરાબર, કારણ કે વેપાર ખાતાની વિગત આપણે આપેલી છે એટલે વેપાર ખાતું બનશે. બીજું ખાતું નફા નુકસાન ખાતું. અને ત્યાર પછીનું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું. વિગત એક મોટી છે એટલે નાનું બનાવવાનું છે. નફા નુકસાન ફાળવણી ખાતું, જેમાં વિગતો ઓછી લાગે ને એમાં આપણે ખાતા છે નાના બનાવશું. રકમ જોઈએ તો સામાન્ય રીતે થોડો ઘણો ખ્યાલ આવી જાય કે વિગતો કેટલીક આવશે. બરાબર, તો એના પરથી આપણે ખાતું બનાવી શકીએ. પછી જોઈએ છે કે ભાગીદારોના ચાલુ ખાતા. કારણ કે ચાલુ ખાતાની બાકીઓ આપેલી છે. જો રકમની અંદર તમે જુઓ તો સૌથી નીચે બે સાઈડ ઉધાર બાકીમાં પણ ચાલુ ખાતું ધર્મ, સૌથી નીચે જમા બાકીમાં પણ ચાલુ ખાતું કર્મ સૌથી નીચે આપેલી છે. એનો મતલબ કે ચાલુ ખાતા બનાવવાના છે, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ દાખલો ગણવાનો છે. બરાબર, એટલે એ ખાસ યાદ રાખવાનું છે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ લેવાની છે. ભાગીદારોના ચાલુ ખાતા બનાવશું. એની અંદર બે ભાગીદાર ધર્મ અને કર્મ. બરાબર, ધર્મ અને કર્મ. પછીનું આપણું પત્રક પાકું સરવૈયું. મૂડી દેવા બાજુ રકમ રૂપિયા અને મિલકત લેણા બાજુ રકમ રૂપિયા. બરાબર, તો આટલા ખાતા બનશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, પછી ભાગીદારોના ચાલુ ખાતા, અને પાકું સરવૈયું. કારણ કે જો અહીંયા આપણે ચાલુ ખાતાની બાકીઓ આપેલી છે ને એટલે આપણે ચાલુ ખાતાની બાકી આપી છે, ચાલુ ખાતા બનાવશું. મૂડી ખાતાનું સીધી અસર આપણી પાકા સરવૈયાની અંદર આવશે. બરાબર, તો મૂડી ખાતા સીધા આપણે પાકા સરવૈયા લખી નાખશું. દાખલો શરૂ કરીએ. પહેલા હવાલા જોઈએ. આપણા સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલો છે. હવે જો આખો સ્ટોક એક આપણને આપેલો છે અને 2,000 નો સ્ટેશનરી સ્ટોક સમાયેલો છે. તો આપણે શું કરવાનું? તો આખા સ્ટોકમાંથી સ્ટેશનરીનો સ્ટોક છે એ બાદ કરી દેવાનો અને પછી સ્ટેશનરીનો પણ અલગથી સ્ટોક આવશે એ લખી નાખવાનો. બરાબર, પછી જે આપણે કરશું યંત્ર પર ઘસારો દર વધારીને 10% કરવાનો છે. બરાબર, યંત્રનો ઘસારો
યંત્રો આપણે જોઈએ તો જો કેટલા છે 71760 બરાબર. એમાં આપણે જોઈએ નજીક યંત્ર પર ઘસારો 6240 આપ્યો છે એટલે 10% કરવાનો છે ને તો શું કરશો જૂનો ઘસારો છે સૌથી પહેલા એમાં પ્લસ કરી નાખશો. પછી જો જૂનો ઘસારો પ્લસ થઈ જાય પછી એમાં આપણે નવો ઘસારો 10% છે એ લખશું બરાબર. અને 7160 ને પ્લસ 6240 એટલે 78000 થશે અને એના પર 10% એટલે કે 7800 ઘસારો છે એ આપણે ગણતરીમાં લઈશું. એટલે યંત્ર ઉપર ઘસારો કરી નાખીએ. બીજા નંબરનો હવાલો પછી ₹1000 નું ઉધાર વેચાણ ભૌતિક ખરીદ પરત નોંધમાં નોંધાયું છે બરાબર. તો ભૌતિક ખરીદ પરતમાં નોંધાયું છે તો અહીંયા શું કરશો ઉધાર વેચાણ છે એટલે સૌથી પહેલી સાચી એન્ટ્રી શું હોય તો કે વેચાણમાં નોંધવાનું છે બરાબર. 1000 નું વેચાણ છે એ વેચાણમાં નોંધવાનું છે એટલે વેચાણમાં પ્લસ થશે અને દેવાદારમાં પ્લસ થશે. પછી કીધું ભૌતિક ખરીદ પરત નોંધમાં નોંધેલ છે બરાબર. તો ખરીદ પરત નોંધમાં નહોતો નોંધેલો એટલે ખરીદ પરતમાં ત્યારે માઈનસ કર્યો છે ખરીદીમાંથી. હવે પાછું એને પ્લસ કરી નાખો બરાબર. એટલે એમાંથી નીકળી જાય અને દેવાદાર લેણદારો છે એમાંથી આપણે માઈનસ કર્યો છે એટલે એમાં પણ પ્લસ કરી નાખો. એટલે કઈ કઈ એન્ટ્રી થાય એક તો વેચાણમાં પ્લસ, દેવાદારમાં પ્લસ, પછી ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. બધી જગ્યાએ એન્ટ્રી થશે આની બરાબર. તો ખરીદી અને વેચાણ છે એમાં બેમાં આપણે હવાલા નંબર 3 કરશું. ખરીદીમાં ત્રીજો હવાલો અને વેચાણમાં પણ ત્રીજો હવાલો. એ જ રીતે લેણું અને દેવું છે એ પણ ધ્યાન રાખો એમાં પણ ત્રીજો હવાલો થશે. બે બાજુ લેણું અને દેવું છે એમાં પણ ત્રીજો હવાલો. પછી જાહેરાત ખર્ચ નો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે બરાબર. આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે તો આપણે શું કરવાનું છે કે જે જાહેરાત ખર્ચ આપણને જો અહીં આપેલો છે જાહેરાત ખર્ચ છે 36000 એટલે કે 1/4 ભાગ એટલે કેટલો થાય 8000 બરાબર. નહીં 1/4 એટલે કે 1/4 ભાગ કીધો છે એટલે કે 9000 રૂપિયા છે એ જાહેરાત ખર્ચના છે કે જે આપણે આવતા ચાલુ વર્ષે માંડી વાળવાના છે. બાકીનો છે એ ચાલુ વર્ષનો ખર્ચ છે એટલે આવતા વર્ષે લઈ જવાના છે એટલે 9000 રૂપિયા આવતા વર્ષે જશે. અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે 9000 આવતા વર્ષે જશે અને બીજા અત્યારે આપણે જાહેરાત ખર્ચ જે આપેલો છે 36000 માંથી 9 બાદ કરી એટલે કે 27000 રૂપિયા નફા નુકસાન ખાતામાં લખવાના રહેશે. અને જાહેરાત ખર્ચ છે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ છે આપણે મિલકત કહેવાય એટલે ચાલો મિલકતમાં એને દર્શાવવાનું રહેશે. તો જાહેરાત ખર્ચમાં ચોથો હવાલો બરાબર. ચાલો દાખલો શરૂ કરીએ. તો જો સૌથી પહેલા ઉપાડ આપેલો છે ધર્મ અને કર્મનો. ઉપાડ છે આપણે ચાલુ ખાતામાં લખશું. તો સૌથી પહેલા ચાલુ ખાતાની બાકીઓ લખેલી સૌથી નીચે આપેલી છે. તો ધર્મમાં ઉધાર બાકી 17000 છે અને કર્મમાં 14000 જમા બાકી છે. એટલે એની પહેલા બાકીઓ લખી લઈ. ચાલુ ખાતામાં બાકી આગળ લાવ્યા કર્મમાં 14000 અને બાકી આગળ લાવ્યા ધર્મમાં 17000 બરાબર. ઉધારમાં 17 અને જમામાં 14000. હવે આગળ કરીએ. ઉપાડ આપ્યો છે ધર્મનો 7500 અને કર્મનો 5000. ઉપાડ છે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખશો. ઉપાડ 7500 અને 5000.
શરૂઆતનો સ્ટોક 15000 આપ્યો છે એટલે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂ સ્ટોક 15000 બરાબર. તો શરૂ સ્ટોક 15000 આપેલું છે કે જેને આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખશો બરાબર. શરૂ સ્ટોક 15000. ત્યાર પછી હવે ખરીદી આપેલ છે 80000 બરાબર. માલ પરત જમા આપ્યું છે અને માલ પરત ઉધાર આપેલું છે. માલ પરત ઉધાર 2000 છે અને 80000 માંથી ખરીદી છે એમાંથી વાત થશે. ખરીદી આપી છે 80000 એમાંથી માલ પરત છે 2000 એટલે 78000. જમા બાજુની એન્ટ્રી છે માલ પરત ઉધાર 2000 એટલે ઉધાર છે એ ખરીદીમાંથી બાદ થાય. 80000 છે. ત્રીજો હવાલો આપણે કીધો તો 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. ખરીદ પરત નોંધમાં હોય એટલે શું હોય તો ખરીદીમાંથી બાદ કર્યો હોય તો જ ખરીદ પરત કહેવાય. હવે ભૂલ સુધારવા માટે બાદ કર્યું તો એને પ્લસ કરો બરાબર. એટલે એ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધેલું છે એને પ્લસ કરો. ભૂલથી નોંધેલ એ પ્લસ કરો 1000 એટલે કે 79000 રૂપિયા થયા. ભૂલથી નોંધાયેલી 4 એન્ટ્રી આપણે કીધી હતી. 4 એન્ટ્રી આપણે હમણાં કરીએ છીએ. ભેગું આપણે દેવું એટલે કે જમા બાકી પણ આપણે લખી નાખી જેથી કરીને એ એન્ટ્રી આપણી પૂરી થઈ. બે એન્ટ્રી એક સાથે થઈ જાય બરાબર. દેવું આપણે આપ્યું છે 79000 એટલે કે જેને આપણે કહે છે લેણદાર. મૂડીની જગ્યા રાખી દઈએ પછી લખી નાખી મૂડી છે ધર્મ અને કર્મ. પછી દેવું આપ્યું છે આપણને 79000 બરાબર. 79000 દેવું આપેલું છે અહીંયા. હવે ભૂલથી નોંધેલ હતું એમાં પ્લસ કરી નાખી 1000 કારણ કે પહેલા માઈનસ કરે ખરીદ પરત હોય ત્યારે એટલે અસર કાઢવા માટે પ્લસ કરીએ છીએ. 80000 થઈ છે કુલ. બે શરૂ થઈ ગઈ. બાકીની 200,000 વેચાણ છે ત્યારે આપણે જોશું. પછી માલ પરત જમા 3000 છે જે વેચાણમાંથી બાદ થશે. વેચાણ લખી નાખી 1,20,000 બરાબર. એમાંથી માલ પરત જમા છે 3000 એ બાદ કરવાના થશે. અને બીજું એક છે આ આપણે જે 1000 ની એન્ટ્રી છે એ પણ એમાં આવી જશે એટલે આપણે એ પણ લઈ લઈએ. તો વેચાણ આપણે લખી નાખીએ અહીંયા. વેચાણ 1,20,000 બરાબર. હવે જે નોંધવાનું બાકી રહી ગયું છે 1000 જે આપણે કીધું ને આ વેચાણ હતું કે જે નોંધવાનું બાકી છે ખરીદ પરત માં નોંધ્યું તો અહીંયા નો નોંધ્યું હોય તો એને નહીં નોંધેલ વેચાણ કહેશું. નહીં નોંધેલ 1000 એ પ્લસ થઈ જશે. નોંધી એટલે 1,21,000. પછી હવે એમાં શું કીધું માલ પરત જમા 3000 એટલે કે વેચાણ પરત કહેવાય. માલ પરત જમા 3000 એટલે 1,18,000 બરાબર. તો એ થઈ ગયું ખરીદ વેચાણ. હવે 1000 ની અસર છે એ વેચાણ ઉપર પડી. જે અસર એ જ અસર દેવાદાર ઉપર પડે એટલે કે જેને આપણે લેણું કહીએ છીએ. તો અહીંયા આપણે કેટલા કર્યા છે વેચાણમાં નહીં નોંધેલ વેચાણ પ્લસ કર્યું છે. તો મતલબ કે દેવાદારોમાં પણ પ્લસ થશે. લેણું છે એની અંદર
પ્લસ થશે. તો લેણું છે કેટલું એ આપણે જોઈએ. લેણું છે 27400. ચાલો મિત્રો તરીકે અહીં લખીએ છીએ લેણું 27400 પ્લસ તો કે નહીં નોંધેલ વેચાણ. ઉધાર વેચાણ છે આ 1000 નોંધી લે એટલે 28400 પ્લસ કર્યા છે એટલે 28400 બરાબર. તો એ નહીં નોંધેલ વેચાણ કે 1000 ની 4 એન્ટ્રી થઈ. એક અહીંયા, એક દેવાદારમાં, એક લેણદારમાં, એક ખરીદીમાં અને એક વેચાણ. બરાબર. 4 એન્ટ્રીઓ થઈ એક જ ઉપાદાનની. ત્યાર પછી આપણે જોઈએ ખરીદી થઈ, માલ પર જમા થઈ, લેણું પણ આવી ગયું 27400 નો. બરાબર. પગાર આપ્યો છે અને તારીખ આપી છે 28/2/2017. આપણો હિસાબ કેદીનો છે. બરાબર. તો આપણો હિસાબ કેદીનો છે? આપણો હિસાબ છે 31/3/17 નો. બરાબર. તો પગાર આપણો આપ્યો છે કેટલાનો? તો કે 28/2 સુધી કીધો એટલે કે 11 માસનો પગાર છે. 11 માસનો પગાર કેટલો છે? 13200. તો 13200 છે. તો હવે બાકી કેટલો રહ્યો? 1 માસનો. કારણ કે આપણા વ્યવહારો કેટલા છે? તો કે 31/3/17 સુધીના વ્યવહારો છે. 1 માસનો પગાર ચૂકવવાનો બાકી થયો. બરાબર. તો પગાર ચૂકવવાનો બાકી કેટલો થયો? 1 માસનો. અને 13200 ભાગ્યા 11 કરો એટલે 1 માસનો પગાર મળે 1200 રૂપિયા મળશે. બરાબર. તો 1200 છે શું થયું? ચૂકવવાનો બાકી. ચૂકવવાનો બાકી છે એટલે એમાં પ્લસ થશે અને જવાબદારી તરીકે બતાવશું આપણે આખા સરળમાં મૂડી દેવા પડશે. તો જો પગાર છે 13200. નફા સંખ્યા આપણે લખીએ. પગાર 13200 ચૂકવવાનું બાકી 13200 ભાગ્યા 11 એટલે 1200 રૂપિયા થાય. બરાબર. તો એમાં પ્લસ થાય એટલે કેટલા થયા? 14400. બરાબર. તો 14400 છે એ કુલ પગાર છે, વાર્ષિક પગાર. કારણ કે પગાર છે તો આપણે 12 મહિનાનો નફાનો હોય, જેની બદલે 28/2 એટલે કે 11 માસનો જ લખેલો છે. તો એ 1 માસનો આપણે ચૂકવવાના બાકી તરીકે લખી નાખીએ. ચૂકવવાનો બાકી પગાર છે એ આપણી જવાબદારી છે. તો જવાબદારી મૂડી દેવા બાજુ લખશું. ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 1200. જેટલો બાકી છે એટલો લખશું અહીંયા તો આપણે, અને જે પગાર છે એની અંદર પ્લસ કરશું 1200. પછી યંત્ર આપ્યા છે 71760. બરાબર. હવે યંત્ર ઉપર અમારે નંબર 2 છે. શું કહે છે કે યંત્ર ઉપર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે અને યંત્રની નીચે યંત્રનો ઘસારો આપ્યો છે 6240. બરાબર. તો આપણે જો શું કરવાનું છે કે યંત્રમાં છે પેલા જૂનો ઘસારો પ્લસ કરી દે અને પછી નવો 10% ઘસારો છે રાખીએ. બરાબર. તો યંત્ર છે કેટલાના છે? 71760. યંત્ર 71760 પ્લસ જૂનો ઘસારો પ્લસ થશે 6240. બરાબર. એટલે 78000 થાય છે. પછી આ હવાલો શું કહે છે કે યંત્ર પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. તો ઘસારો હવે આવે છે હવાલાવાળો 10% એટલે કે 7800 ઘસારો થાય. સમજાણું? એટલે રકમ થશે
70,200 બરાબર. તો 70,200 છે યંત્રની કિંમત થઈ બરાબર. તો ઘસારો આપણો નવો ઘસારો કેટલો થયો 7,800. ઘસારો આપણે ક્યાં લખીએ છીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘસારો યંત્રની ઘસારો યંત્ર 7,800 બરાબર. આગળ પછી મકાન 80,000. મકાનમાં બીજી કઈ વિગતો નથી તો એમને આપણે લખી નાખશું કારણ કે જેમાં ઘસારાની કોઈ જોગવાઈની વાત કરેલી નથી તો મકાન એમને લખી નાખશું 80,000. મકાન 80,000. ત્યાર પછી મજૂરી 1,600. તો મજૂરી છે વેપાર ખાતાનો આપણો ખર્ચ છે તો મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ 1,600. વીમા પ્રીમિયમ 1,800. વીમા પ્રીમિયમ આપણો ખર્ચ છે બરાબર. એટલે કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વીમા પ્રીમિયમ છે એ ધંધાનું છે કઈ ચોખવટ નથી એટલે ધંધાનો વીમા પ્રીમિયમ છે એવું જ આપણે સમજીએ છીએ બરાબર. એટલે વીમા પ્રીમિયમ છે એ આપણો ધંધાનો ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા બરાબર. ત્યાર પછી આપેલ વટાવ 3,200. આપેલ વટાવ આપણો ખર્ચ જ છે રેકોર્ડ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપેલ વટાવ રૂપિયા 3,200 બરાબર. આપેલ વટાવ છે 3,200. ત્યાર પછી લોન પર વ્યાજ 1,200. હવે જો લોન પર વ્યાજ ખાવું કેટલું જોઈએ એ જોઈએ તો લોન કેટલી છે પહેલા તો એ જોવાનું છે બરાબર. તો લોન પર વ્યાજ સૌથી પહેલા તો આપણને એની વ્યાજની ગણતરી કે આપેલ નથી કે લોન આપણને આપેલી છે કે નહીં એ પહેલા જોઈ લેવું પડે. વેચાણ ધર્મની લોન 30,000. જમા બાજુ છેલ્લેથી ચોથી એન્ટ્રી આપણે આપેલી છે ધર્મની લોન 30,000. 30,000 ઉપર વ્યાજ કેટલું લેવું અથવા કેટલું આપવું એની કોઈ જોગવાઈ નથી. મતલબ કે આપણે ભાગીદારી કરારનામાની જોગવાઈ અનુસાર જો લોન પર વ્યાજ અંગે કોઈ ચોખવટ ન હોય તો 6% લેખે વ્યાજ આપવું પડે. 30,000 ઉપર 6% એટલે કે 1,800 રૂપિયા વ્યાજ આપવાનું થાય. તો આપેલું કેટલું છે અહીંયા લોન પર વ્યાજ 1,200 એટલે કે 600 છે ચૂકવવાનું બાકી થાય બરાબર. હવે જો લોન પર વ્યાજ કેટલું છે 1,200 આપેલું છે. આવું કેટલું જોઈએ 1,800. બાકીના શું થશે તો કે ચૂકવવાનું બાકી કેટલા થશે 600 એટલે 1,800 આપણે અહીં કહીએ કારણ કે 30,000 ની લોન છે જો આપણે ગણાવશું જમા બાજુ 30,000 ની લોન ચોખવટ નથી એટલે 6% લેકે લોન નું વ્યાજ આવે તો 30,000 ને 6% 1,800 થાય પણ ચૂકેલા છે 1,200 એટલે 600 ચૂકવવાના બાકી. હવાલો છે બીજી અસર ગુપ્ત હવાલો તો થઈ શકે કે લોન નું વ્યાજ ચૂકવવાનું બાકી લોન નું વ્યાજ ચૂકવવાનું બાકી લોન નું વ્યાજ રૂપિયા 600 કારણ કે 600 ચૂકવવાનું બાકી છે બાકી તો ચૂકવાઈ ગયું 1,200 તો બરાબર એટલે એ લખશું 600 રૂપિયા. ત્યાર પછી લોન પર વ્યાજ પછી છે ફર્નિચર. એમાં કોઈ હવાલો નથી એટલે કે ફર્નિચર 87,000 એકદમ લખી નાખશું આપણે. ફર્નિચર
87,000. ત્યાર પછી સ્ટેશનરી ખર્ચ 7,000 છે, બરાબર. અને એમાં પહેલા નંબરનો હવાલો લાગુ પડે છે. આખા સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલ છે. તો સ્ટેશનરી સ્ટોક છે એ આખા સ્ટોકમાં, તો એમાંથી કાઢીને સ્ટેશનરીમાં આપણે નાખવાનો છે. તો સ્ટેશનરી ખર્ચ હકીકતમાં થાય કેટલો? તો જો સ્ટેશનરી ખર્ચ કેટલો આપેલો છે? 7,000 આપેલો છે, પણ પૂરેપૂરો ખર્ચ થઈ ગયો નહીં. તો શું છે? તેમાં સ્ટોક બચ્યો છે 2,000 નો, તેમાંથી માઈનસ કરો તો ખર્ચ કેટલો થયો આપણો ચાલુ વર્ષનો સ્ટેશનરીનો? તો કે 5,000. કારણ કે સ્ટોક છે તો આટલો પડ્યો છે, એટલે ચાલુ વર્ષનો ખર્ચો 5,000 નો છે. આ બે તો સ્ટોક પડ્યો છે, તો 2,000 છે એ આપણો સ્ટોક છે, એટલે એમાંથી 5,000 સ્ટેશનરી ખર્ચ થયો અને 2,000 છે એ શું છે? તો કે સ્ટેશનરી સ્ટોક ચાલુ મિલકત તરીકે આપણે અહીં બતાવશું. સ્ટેશનરી નો સ્ટોક છે 2,000, બરાબર. સ્ટેશનરી સ્ટોક 2,000, તો એ ચાલુ મિલકત તરીકે બતાવી દેશું. પછી આખો સ્ટોક નો હવાલો આપણે કરશું ત્યારે એની નીચે આપણે દઈશું બીજી બે એન્ટ્રી. જાહેરાત ખર્ચ 36,000, જેમાં ચોથા નંબરનો હવાલો છે જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે માટે લઈ જવાનો છે, એટલે કે 9,000 રૂપિયા આવતા વર્ષ માટે જશે. તો જાહેરાત ખર્ચ આપણે અહીંયા લખીએ છીએ, ઉપર લખી નાખીએ જાહેરાત ખર્ચ, બરાબર. કેટલો છે? તો જાહેરાત ખર્ચ છે 36,000 છે, જેનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે, એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય. 1/4 એટલે કે 9,000 થાય, એ આવતા વર્ષે લઈ જવાનો છે. ચાલુ વર્ષે કેટલા છે? તો 27,000, બરાબર. 36 માંથી 9 ગયા એટલે 27. તો 9,000 છે એને આપણે ચાલુ મિલકત તરીકે બતાવી દઈએ. જાહેરાત ખર્ચ, અથવા તો એવું પણ કહી શકાય કે અગાઉથી ચૂકવેલ, એવું લખીએ કે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ રૂપિયા 9,000, બરાબર. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ચાલુ મિલકત કે અગાઉથી ચૂકવેલું છે એટલે. ત્યાર પછી રોકડ શિલક આપી છે 51,200, તો એ પણ ચાલુ મિલકત છે. રોકડ શિલક 51,200, એમાં કઈ ફેરફાર નથી, એટલે આપણે 51,200 છે એમ નામ લખી નાખીએ છીએ. તો રોકડ શિલકને ચાલુ મિલકત તરીકે આપણે બતાવશું 51,200, બરાબર. ત્યાર પછી ચાલુ ખાતું ધરમાં આવી ગયું છે. મૂડી ખાતા ધરમાં અને કરમાં 1,40,000 ને 1,20,000 જગ્યા આપણે રાખી દીધી છે, લખી નાખીએ 1,40,000 અને 1,20,000, એટલે કે 2,60,000. વેચાણ આવી ગયું, માલ પરત ઉધાર આવી ગયું, દેવું પણ આવી ગયું, બરાબર. મજૂરીના બાકી દેવા 700, બરાબર. તો ચૂકવવાની બાકી મજૂરી કહેવાય 700. આપણે જવાબદારી છે મૂડી દેવા બાજુ, ચૂકવવાની બાકી મજૂરી 700, બરાબર. ધર્મની લોન 30,000 જવાબદારી છે આપણી, તો એ પણ મૂડી દેવા બાજુ. દેવું છે એની, જો કે તમારે અહીં દેવું છે અહીંયા વચ્ચે જ લખજો.
ધર્મની લોન 30,000 એના પર વ્યાજની ગણતરી થઈ ગઈ છે. મળેલ વટાવ 6,600 વટાવ આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ 6,600. બેંક ઓવરડ્રાફ્ટ 2800 જવાબદારી છે એટલે મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 2800 અને ચાલુ ખાતું કર્મ લખી નાખ્યું છે આપણે. નવી કોઈ એન્ટ્રી હવે આમાં છે નહીં. જો હવાલાઓ છે એની ગણતરી કરવાની છે. અહીંયા આખા સ્ટોક નો એક હવાલો છે એની ગણતરી કરી લઈ જોઈએ. આખો સ્ટોક 21,000 નો છે જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલ છે. તો સ્ટેશનરી સ્ટોક આપણે જો અહીં લખી નાખ્યો બરાબર. સ્ટેશનરી સ્ટોક અહીં આપણે બાદ કર્યો અને અહીં લખી નાખ્યો છે એટલે આપણો આખો સ્ટોક થઈ ગયો 19,000 નો. એમાંથી બાદ કરવાના 21 માંથી 2,000 બાદ કરી અને લખવાના. એટલે 19,000 હવાલામાં છે તો 2,000 વેપાર ખાતામાં જમા બાજુ અને આખા સરળીમાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે આખર સ્ટોક 19,000 બરાબર. ત્યારે હવે જો સામાન્ય રીતે જોઈએ તો બધી એન્ટ્રી આપણે એની અંદર આવી ગઈ બરાબર. હવાલો છે બાકી રહેતો તો એ પણ આવી ગયો. આખા સ્ટોકનો હવાલો આપણે લખી નાખ્યો છે. હવે આમ જુઓ તો કઈ બાકી ન કહેવાય, ખાલી સરવાળા બાકી છે કે જે આપણે બાકી વેચી અને આગળ લઈ જવાની છે. તો કે સરવાળા પણ તમે જાતે કરવા હોય તો વાંધો નથી, અથવા તો આપણે સરવાળો કરી નાખીએ ઝડપથી. કોઈ બાકી ન યંત્ર કસર આવી ગયો, વેચાણ આવી ગયું, જાહેરાત ખર્ચ આવી ગયો. તો 1,18 અને 19,000 છે એટલે 1,37,000 વેપાર ખાતાનો સરવાળો થાય છે. 1,37,000 જેમાં 79,000 અને 1,600 અને 15,000 બાદ કરીએ એટલે 41,400 વધે છે, જેને આપણે કહેશું કાચો નફો. કાચો નફો આપણે અહીં લખી નાખશું નાનું ખાતામાં જમા બાજુ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 41,400 બરાબર. એનો સરવાળો કરી તો હવે આપણે અહીંયા જોઈએ ને તો અહીંયા થાય છે 48,000 અને આ બાજુ જોઈએ તો સરવાળો વધી જશે. એટલે એ બાજુનો સરવાળો વધી જાય છે આપણે એટલે સરવાળો થાય 61,000 સરવાળો થાય છે. એટલે કે આ સરવાળો વધે છે. ઉધાર બાજુનો સરવાળો વધતો હોય તો અહીંયા એવા દાખલામાં ચોખ્ખી ખોટ આવે બરાબર. તો 61,000 માંથી 48,000 બાદ કરીએ તો 13,000 આવે, જેને આપણે કહેશું ચોખ્ખી ખોટ, જેને લઈ જશું નફા નુકસાન ફાળવણી ખાતે બરાબર. તો એમાં આપણે બીજી કઈ વિગતો તો છે જ નહીં નફા નુકસાન ફાળવણી ખાતામાં, એટલે પૂરેપૂરી
રકમ છે એ જ સરવાળો થશે 13000 છે એને જ આપણે અહીંયા વેચવાના રહેશે બરાબર તો ચોખ્ખી ખોટ છે એટલે ઉધાર બાજુ આવશે બરાબર તો ચોખ્ખી ખોટને આપણે ઉધાર બાજુ લખશું ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતેથી લાવ્યા 13000 અને જવાબ આપણને મળશે વેચણી પાત્ર ખોટ 13000 બરાબર એને આપણે લખી નાખીએ સરવાળો 13000 વેચણી પાત્ર ખોટ આવે છે જેને કયા પ્રમાણમાં તો કે શરૂઆતમાં કીધું મૂડીના પ્રમાણમાં મૂડીનું પ્રમાણ કેટલું થાય છે જુઓ મૂડી કેટલી છે તો 1,40,000 અને 1,20,000 એટલે કે 14/12 એટલે કે 7/6 આ મૂડીનું પ્રમાણ થયું તો 7/6 ના પ્રમાણમાં વેચીએ તો કેટલા આવે તો કે ધર્મના 7,000 અને કર્મના 6,000 ચોખ્ખી ખોટ બરાબર ચોખ્ખી ખોટ છે એ આપણે ભાગીદારોના ચાલુ ખાતામાં લઈ જશું વેચણી પાત્ર ચોખ્ખી ખોટ નહીં પણ વેચણી પાત્ર ખોટ વેચણી પાત્ર ખોટ ઉધાર બાજુ 7,000 અને 6,000 સરવાળો કરીએ એનો પણ તો જે બાકી મળે એ જોઈ લઈએ ધર્મમાં ઉધાર બાજુનો સરવાળો વધશે 24 ને 7 31,500 પૂરેપૂરો છે જમા બાજુની કોઈ વિગત જ નથી એટલે પૂરેપૂરો લખવાનો રહેશે બરાબર 31,500 છે પૂરેપૂરા અહીંયા લખશું આપણે સોરી અહીંયા સામે બાજુ સામે બાજુ પૂરેપૂરા લખ્યા આવશે બાકી આગળ લઈ ગયા 31,500 અને અહીંયા થાય છે 14,000 એટલે કે અહીંયા થાય છે 5,11 એટલે કે 3,000 આને કહેશું પણ બાકી આગળ લઈ ગયા જેને પાકા સરવાળામાં લઈ જાય ચાલુ ખાતું ધર્મ ચાલુ ખાતું કર્મની બાકી આવશે આ બાજુ 3,000 અને ચાલુ ખાતું કર્મ એની બાકી છે 31,500 બરાબર હવે ખાલી સરવાળો તમારા બાકી રહે છે ધર્મ અને કર્મનો બેનું ચાલુ ખાતું આપણે લખી નાખ્યું છે એટલે હવેની જે પણ વસ્તુઓ છે એ સરવાળો જ કરવાનો છે સરવાળો કરી નાખીએ તો
3,78,000 મૂડી દેવા બાજુ બે બાજુ લેણા બાજુ તો બે બાજુ સરળ આવે છે 3,78,300 બરાબર 3,78,300 બે બાજુ સરળ આવી જાય છે એટલે દાખલો પૂરો 3,78,300 તો બે બાજુ સરવાળા આપણને મળી ગયો છે દાખલો બરાબર થઈ ગયો છે નોંધ રાખીએ તો થોડી ઘણી બધી બાબતોમાં નવી હતી બરાબર રીતે દાખલો કરી લેજો જેથી કરીને તમારે જો આમાં કઈ ભૂલ થતી હોય તે ક્લિયર થઈ જાય બરાબર વ્યવસ્થિત રીતે કરી લેજો બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું